મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર આજે આપણે ભાગ 2 ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયા એટલે શું? સૌપ્રથમ આપણે એનો ખ્યાલ મેળવીશું. રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જે જગ્યા ઉપર થતી હોય અથવા જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને સાથે રિડક્શન પણ થતું હોય એવા પ્રકારની પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. રેડોક્સ પ્રક્રિયા જે છે એમાં ઓક્સિડેશનની અલગ અલગ વ્યાખ્યાઓ અને રિડક્શનની અલગ અલગ વ્યાખ્યાઓને સમજવી છે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોની અંદર કેટલીક પ્રક્રિયાઓને સમજવા માટે રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત રેડોક્સ પ્રક્રિયાને સમજવા માટે ઓક્સિડેશન આંકનો જે 12મા ધોરણ માટે ખૂબ જ મહત્વનો ટોપિક્સ ગણી શકાય એવું, સાથે સાથે જી અને નીટની અંદર પણ ઓક્સિડેશન આંક આધારિત ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો સૌપ્રથમ આપણે રેડોક્સ પ્રક્રિયા એટલે શું એની વ્યાખ્યા મેળવીશું. એટલે રેડોક્સ પ્રક્રિયાને યાદ રાખવા માટે રેડોક્સ પ્રક્રિયા is equal to oxidation plus reduction. ટૂંકમાં આ પ્રમાણે યાદ રાખી શકાય. આપણે એની પર્ટિક્યુલર વ્યાખ્યા આપી તો પણ આને આધારિત સરળતાથી આપી શકીએ કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય તો એવા પ્રકારની પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. ઓક્સિડેશન અને રિડક્શનની આ પાઠની અંદર આપણે અલગ અલગ 6 પ્રકારની વ્યાખ્યાઓ સમજવાના છે. તો સૌપ્રથમ આપણે 6 પ્રકારની ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા ને યાદ રાખવા માટે એક ચાર્ટ સ્વરૂપે આપણે એને યાદ રાખશું અને એની વ્યાખ્યાઓ પેલા ઓક્સિડેશનની વ્યાખ્યા અને રિડક્શનની વ્યાખ્યા. ઓક્સિડેશન હાવ સાદામાં સાદી વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. સરસ મજાનું ઉદાહરણ દ્વારા સમજીએ એટલે ખ્યાલ આવે. H2 O2 તો 1/2 O2 gives H2O. અહીં સ્પષ્ટ છે કે હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાય એટલે આ પ્રકારની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. વાત કરીએ રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, જેને ટૂંકમાં ઓક્સિડેશનને OXI અને RED આ રીતે પણ લખી શકીએ. તો રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. સેમ ઉપરનું ઉદાહરણ પણ અહીંયા પણ સ્પષ્ટ રીતે સમજી શકે. H2 1/2 O2 gives H2O. હાઇડ્રોજનની સાપેક્ષમાં ઓક્સિજન ઉમેરાયો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા, પરંતુ ઓક્સિજનની સાપેક્ષે ઓક્સિજન જ હતો અને એમાં શું ઉમેરાયું? હાઇડ્રોજન. એટલે આની સાપેક્ષે જો વાત કરતા હોઈએ તો આ પ્રક્રિયા
ઓક્સિડેશન પ્રક્રિયા છે. જો આની સાપેક્ષે વાત કરતા હોય તો આ પ્રક્રિયા એ રિડક્શન પ્રક્રિયા છે. હકીકતમાં આ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે. શા માટે? તો કે આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે જ્યારે ઓક્સિજનનું રિડક્શન થાય છે. એટલે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રકારની પ્રક્રિયા થતી હોય તો એવા પ્રકારની પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં આ પ્રક્રિયા જે છે એ રેડોક્સ પ્રક્રિયા છે કે જેમાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે જ્યારે ઓક્સિજનનું રિડક્શન થાય છે. હવે સાદામાં સાદી આ બંનેની એક એક વ્યાખ્યાઓ આપણે આપી અને એનું ઉદાહરણ છે એ આપણે સૌપ્રથમ એને લખી લઈએ. હવે માત્ર ઓક્સિડેશન પ્રક્રિયાની જો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ ઓક્સિડેશનની અને રિડક્શનની ચાર વ્યાખ્યાઓને સમજીએ તો સૌપ્રથમ માત્ર ઓક્સિડેશન પ્રક્રિયા એમાંની એક વ્યાખ્યા આપણે સમજી ગયા કે ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન કહેવાય. સાથે સાથે અમુક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય ત્યારે હાઇડ્રોજન પણ દૂર થતો હતો. એટલે એવા પ્રકારની પ્રક્રિયામાં કે જેમાં હાઇડ્રોજન દૂર થતો હોય તો એ પ્રકારની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહેવાય. અને આ ઉપરાંત વધુ વિદ્યુત ઋણમય તત્વ, વિદ્યુત ધનમય તત્વ એને આધારે પણ બીજી બે વ્યાખ્યાઓ આપી શકાય. એટલે કુલ 4 વ્યાખ્યાઓ ઓક્સિડેશનની આ પ્રમાણે આપી શકીએ. તો પ્રથમ વ્યાખ્યા O એટલે ઓક્સિજન ઉમેરાય અને અહીં આપણે એના ઉદાહરણ લખીશું અને અહીં આપણે એની વ્યાખ્યાને સ્પષ્ટ કરીશું. ટૂંકમાં યાદ રાખવા માટે વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ: જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમની પટ્ટી હોય, એ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો ટ્વાઇસ MgO, બે મેગ્નેશિયમ ને બે ઓક્સિજન. મેગ્નેશિયમને ઓક્સિજન મેળવો છે એટલે મેગ્નેશિયમની સાપેક્ષે આ પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા થશે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે ચર્ચા કરીએ છીએ કે હાઇડ્રોજન દૂર થાય તો એવા પ્રકારની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે મિથેનનું જો દહન કરવામાં આવે, મિથેનનું દહન એટલે હવાની હાજરીમાં મિથેનનું દહન કરીએ તો CH4 માંથી CO2 અને હાઇડ્રોજન છે એ H2O સ્વરૂપે દૂર થાય. પ્રક્રિયા ઇનબેલેન્સ છે. 4 હાઇડ્રોજન છે જેને 2 વડે ગુણાકાર કરીએ તો 2 ઓક્સિજન અહીંયા અને 2 ઓક્સિજન અહીંયા એટલે કુલ 4 ઓક્સિજન. પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કાર્બન એ ઓક્સિજન મેળવો એટલે મિથેનનું અહીંયા ઓક્સિડેશન થાય છે. સાથે સાથે મિથેન હાઇડ્રોજન દૂર પણ કરે છે અને એટલા માટે અહીંયા મિથેનની સાપેક્ષે, અહીંયા મેગ્નેશિયમની સાપેક્ષે ઓક્સિડેશન થઈ જાય, અહીંયા મિથેનની સાપેક્ષે આપણે ઓક્સિડેશન હાઇડ્રોજન દૂર થવાની સાપેક્ષમાં સમજી શકીએ. સાથે સાથે ઓક્સિજન પણ મેળવે છે અને હાઇડ્રોજન પણ દૂર થાય છે. ત્યારબાદ વધુ વિદ્યુત ઋણ પરમાણુ અથવા વધુ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો પણ એવા પ્રકારની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. વિદ્યાર્થી મિત્રો, સ્પષ્ટ વ્યાખ્યા: જે પ્રક્રિયા દરમિયાન વધુ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય એવા પ્રકારની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ ની ક્લોરીન સાથેની પ્રક્રિયા MgF2, આની ઉપર -1 વીજ પર આની ઉપર +2 એટલે ક્રોસમાં +2 -1 સૂત્ર બનશે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgF2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ મેગ્નેશિયમની સાપેક્ષે ક્લોરીન વધુ વિદ્યુત ઋણમય તત્વ છે જે ઉમેરાય છે. ઓક્સિજન વધુ વિદ્યુત ઋણમય તત્વ છે એ પણ ઉમેરાય છે. એટલે આની સાપેક્ષે પણ એક વ્યાખ્યા ઓક્સિડેશનની આપી શકીએ. ત્યારબાદ જેમ ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય, પરસ્પર વિરુદ્ધ બે પ્રક્રિયાઓ
એમ એ જ પ્રમાણે અહીંયા પણ એક સ્પષ્ટીકરણ કરી શકીએ કે વધુ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન થતું હોય તો વધુ વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો પણ પ્રક્રિયા ઓક્સિડેશન થતી. એટલે વધુ વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો એવા પ્રકારની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે કે પોલ FeCN6 એની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયા H2O2 સાથેની પ્રક્રિયા દરમિયાન સમજી શકાય કે અહીંથી વધુ વિદ્યુત ધનમય તત્વ એટલે પોટેશિયમ એ દૂર થાય છે. નિપજ તરીકે K3 FeCN6 તમે જોઈ શકો કે અહીંયા પોટેશિયમ 4 પરમાણુ જોડાયેલા હતા, અહીંયા 3 છે એટલે દૂર થાય છે. કેવું છે કે દૂર થાય. 2 OH માઈનસ એની સાથે જોડાશે, 2 H પ્લસ ને સોરી H2O2 છે હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે OH 2 સવા છે એટલે 2 OH એને જોડાશે એટલે 2 પોટેશિયમ દૂર કરીએ એટલે પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2 વડે ગુણાકાર. અહીંથી આ વધુ વિદ્યુત ધનમય તત્વ પોટેશિયમ દૂર થાય છે એટલા માટે એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઓક્સિડેશનની 4 વ્યાખ્યાઓ ફરીથી એક વખત સમજીએ તો ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, વધુ વિદ્યુત ધનમય તત્વ ઋણમય તત્વ ઉમેરાય અને ધનમય તત્વ દૂર થતો હોય તો ચારમાંથી કોઈ પણ પ્રક્રિયા દરમિયાન એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. સેમ આ જ રીતે આપણે રિડક્શન પ્રક્રિયાની પણ ચર્ચા કરી શકીએ. સેમ એ જ રીતે આપણે રિડક્શનની વ્યાખ્યા અને ઉદાહરણ સમજીએ તો સૌપ્રથમ રિડક્શનની જે વ્યાખ્યા સમજીએ હતા એ જ હાઇડ્રોજનનું ઉમેરણ એટલે રિડક્શન પ્રક્રિયા. હાઇડ્રોજન ઉમેરાય તો એવા પ્રકારની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથિનની યોગશીલ પ્રક્રિયા 11મા ધોરણની અંદર આપણે ચેપ્ટર નંબર 12 માં આવશે. ઇથિનની યોગશીલ પ્રક્રિયા એટલે બંને જગ્યાએ એક હાઇડ્રોજન ઉમેરાય નિપજ તરીકે CH3 હાઇડ્રોજન બંને જગ્યાએ ઉમેરાય છે એટલા માટે આ પ્રકારની પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. આના કરતા ટોટલી વિરુદ્ધ એટલે હાઇડ્રોજનની વિરુદ્ધમાં એટલે કે ઓક્સિજન દૂર થતો હોય એટલે ઓક્સિજન દૂર થાય તો તેવા પ્રકારની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે HgO મર્ક્યુરી ઓક્સાઇડનું વિઘટન કરવામાં આવે એટલે કે ગરમ કરીએ તો મર્ક્યુરી ઓક્સાઇડમાંથી એટલે કે HgO એને જ્યારે ગરમ કરીએ વિઘટન કરવામાં આવે ત્યારે એમાંથી Hg પ્લસ ઓક્સિજન છે છૂટો. પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો ઇનબેલેન્સ છે. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે ઓક્સિજન 2 છે એટલે 2 ઓક્સિજન 2 મર્ક્યુરી છૂટા. એટલે મર્ક્યુરીનું વિઘટન જે પ્રક્રિયા જે છે એમાં તમે જોઈ શકો કે મર્ક્યુરી ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે એટલા માટે આ પ્રકારની પ્રક્રિયા એ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ઋણમય તત્વ અને વિદ્યુત ધનમય તત્વને આધારે વ્યાખ્યા સમજીએ તો સૌપ્રથમ આપણે સમજીએ વિદ્યુત ધનમય તત્વને આધારે. એટલે વિદ્યુત ધનમય તત્વ તો વધુ વિદ્યુત ધનમય તત્વ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય. પહેલામાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાતું હતું ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર. અહીંયા રિડક્શનની ચર્ચા કરીએ છીએ એટલે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો એવા પ્રકારની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. સમજીએ તો HgCl2 plus SnCl2 gives mercury chloride ની સ્ટેનસ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નિપજ તરીકે Hg2Cl2 plus SnCl4
વિદ્યાર્થી મિત્રો 4 ને 2 6 ક્લોરીન પરમાણુ છે અને 2 મર્ક્યુરી એટલે 2 વડે ગુણાકાર કરે એટલે 4 ક્લોરીન અને 2 6 ક્લોરીન અહીંયાથી 2 ક્લોરીનના પરમાણુ છે એ SN સાથે જોડાશે અને આમાંનો એક મર્ક્યુરી જે હશે એમાં ઉમેરાય છે એટલે વિદ્યુત ધનમય તત્વો ઉમેરાય પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા મર્ક્યુરી ક્લોરાઇડમાં મર્ક્યુરીનું ઉમેરણ થયું એટલે પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ સેમ આના કરતા વિપરીત પ્રક્રિયા વધુ વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો વિદ્યાર્થી મિત્રો એવા પ્રકારની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ ઉદાહરણ તરીકે FeCl3+H2 gives FeCl2+HCl સ્પષ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે FeCl3 માંથી FeCl એટલે એક ક્લોરીન એ અહીંથી અહીંયા એટલે અહીંયા તમે જોઈ શકો Fe સાથે 3 ક્લોરીન પરમાણુ વધુ વિદ્યુત ઋણ પરમાણુ 3 છે અહીંયા 2 એટલે આની સાપેક્ષે વાત કરીએ તો એમાંથી ક્લોરીન એટલે કે વધુ વિદ્યુત ઋણમય તત્વ દૂર થયું પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ પ્રક્રિયા ઇનબેલેન્સ છે અહીં એક જ હાઇડ્રોજન છે જો આપણે 1/2 હાઇડ્રોજન લખી નાખીએ તો પ્રક્રિયા બેલેન્સ થાય આ રીતે આપણે રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયાને સમજી શકીએ ટૂંકમાં ઓક્સિડેશન અને રિડક્શનને યાદ રાખવા માટેનો ચાર્ટ આપણે સમજીએ તો સૌપ્રથમ જો ઓક્સિજનની સાપેક્ષે વાત કરતા હોય તો ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય તો ઓક્સિજન ઉમેરાય રિડક્શનમાં ઓક્સિજન કે દૂર થાય હાઇડ્રોજનની સાપેક્ષે જો આપણે ચર્ચા કરતા હોય તો અહીંયા હાઇડ્રોજન એ દૂર થાય જ્યારે હાઇડ્રોજન ઉમેરાય વિદ્યાર્થી મિત્રો વધુ વિદ્યુત ઋણમય તત્વોની વાત કરતા હોય તો સ્પષ્ટ છે કે અહીંયા જે વધુ વિદ્યુત ઋણમય તત્વ છે ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન જ્યારે ઋણમય તત્વ છે એ દૂર થાય તો રિડક્શન પ્રક્રિયા ધનમય તત્વોને આધારે વાત કરીએ તો જો ધનમય તત્વ દૂર થતું હોય તો ઓક્સિડેશન અને ધનમય તત્વ ઉમેરાય તો પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ આ રીતે આપણે ટૂંકમાં પણ યાદ રાખી શકીએ હજી આમાં નીચે આપણે બે વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ આપણે ટોટલ 3 આવે છે પરંતુ બે વ્યાખ્યા આપણા અભ્યાસક્રમની અંદર છે એટલે આપણે બે વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ જો સાથે સાથે લખવું હોય તો અત્યારે આપણે કદાચ વ્યાખ્યા નહીં સમજાય પણ આપણે એની વ્યાખ્યા સમજવાની છે તો બીજી બે વ્યાખ્યાને પણ આપણે સાથે એડ જ કરી દઈએ શેને આધારે તો કે ઇલેક્ટ્રોનને આધારે ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો જો ઇલેક્ટ્રોન દૂર થાય તો પ્રક્રિયા ઓક્સિડેશન અને ઇલેક્ટ્રોન ઉમેરાય અથવા મેળવે અને ગુમાવે તો ઓક્સિડેશન અને મેળવે તો રિડક્શન આ ઉપરાંત આ પાઠનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ એટલે કે ઓક્સિડેશન આંક જે આપણે આગળ સમજવાનું ઓક્સિડેશન આંકને આધારે જો ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા સમજવી હોય તો ઓક્સિડેશન આંકનો વધારો કોઈ તત્વ હોય કે તત્વનો ઓક્સિડેશન આંકમાં પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાંથી નિપજ બને અને ત્યારે જો ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો પ્રક્રિયા ઓક્સિડેશન અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો
પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ 6 રીતથી આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ, ઓક્સિડેશન અને રિડક્શન. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન વિનિમય આધારિત જો રેડોક્સ પ્રક્રિયાને સમજીએ તો અત્યાર સુધીની આપણે જે 4 વ્યાખ્યાઓ સમજી ગયા એમાં વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન અથવા તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન, દૂર થાય તો રિડક્શન. હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો રિડક્શન અને દૂર થાય તો ઓક્સિડેશન. એટલે તત્વને આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા સમજીએ. હવે વાત કરીશું આપણે ઇલેક્ટ્રોન વિનિમયને આધારે ઓક્સિડેશન અને રિડક્શનને કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું. તો સૌપ્રથમ આપણે કેટલીક પ્રક્રિયાઓ સમજીએ. સોડિયમની ક્લોરીન સાથેની પ્રક્રિયા NaCl, 2 ક્લોરીન પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો ટ્વાઇસ NaCl. સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા N2O, 1 ઓક્સિજન 2 સોડિયમ અને 1 ઓક્સિજનને બેલેન્સ કરવા માટે 1/2 O2. સોડિયમની સલ્ફર સાથેની પ્રક્રિયા એટલે Na2S, સોડિયમ સલ્ફાઇડ. વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રક્રિયાની અંદર સોડિયમની અંદર વધુ વિદ્યુત ઋણમય તત્વો એટલે કે ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર ઉમેરાય છે. એટલે સોડિયમની સાપેક્ષે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય. અથવા તો ક્લોરીન વધુ વિદ્યુત ધર્મી તત્વ ઉમેરાય છે, ઓક્સિજનની સાપેક્ષે વધુ વિદ્યુત ધર્મી તત્વ ઉમેરાય છે અને સલ્ફરમાં પણ વધુ વિદ્યુત ધર્મી તત્વ ઉમેરાય. એટલે આની સાપેક્ષે રિડક્શન પ્રક્રિયા કહી શકાય. વિદ્યાર્થી મિત્રો આ તત્વ ઉમેરાય અને દૂર થાય એને આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને સમજી શકીએ. હવે વાત કરીએ ઇલેક્ટ્રોન વિનિમયની આધારે. તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે સોડિયમ પર હંમેશા +1 વીજભાર એટલે સોડિયમ +1 ક્લોરીન -1. અહીંયા આપણે સોડિયમ પર +1 ક્લોરીન ઓક્સિજન છે તો ઓક્સિજન ઉપર -2, સોડિયમ પર +1 અને સલ્ફર ઉપર -2 વીજભાર. અને ક્રોસમાં એ પ્રમાણે એટલે અહીંયા 2 છે અને એટલા માટે અહીંયા 2 છે. આનો મતલબ એમ કહી શકીએ કે સોડિયમમાંથી સોડિયમ +1 કોશેલ લુઈસ અભિગમ ની અંદર આપણે સમજીએ કે સોડિયમમાંથી સોડિયમ +1 એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરીન છે ઇલેક્ટ્રોન મેળવે છે. બોન હેબર ચક્ર પણ આપણે સમજી ગયા. વિદ્યાર્થી મિત્રો આનો મતલબ પહેલી પ્રક્રિયા સ્પષ્ટ છે કે સોડિયમમાંથી સોડિયમ +1 બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે. સેમ એઝ ઇન પ્રક્રિયા એ ક્લોરીન છે એ ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે એટલે જ Cl- બને અને એટલા માટે Na+ અને Cl- એટલે NaCl નું નિર્માણ. થોડી વાર પહેલા જ આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવે એવા પ્રકારની પ્રક્રિયા પણ સંપૂર્ણ પ્રક્રિયા નથી. આ પ્રક્રિયાના 2 ભાગ કર્યા છે અને એટલા માટે આવા પ્રકારની અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. આ ઇલેક્ટ્રોન ગુમાવનારી પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અને ઇલેક્ટ્રોન મેળવનારી પ્રક્રિયા એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રક્રિયાનો જો સરવાળો કરવામાં એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્લસ રિડક્શન એટલા માટે સંપૂર્ણ પ્રક્રિયા જે બને એ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. પ્રક્રિયાનો સરવાળો કરીએ બરાબરની બંને બાજુ ઇલેક્ટ્રોન કેન્સલ એટલે લખી શકીએ કે સોડિયમ પ્લસ ક્લોરીન gives Na+Cl- NaCl. આ રીતથી સોડિયમમાંથી સોડિયમ પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવનારી અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને મેળવનારની અર્ધ પ્રક્રિયાને રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. તો સ્પષ્ટ છે કે અહીં 2 સોડિયમ છે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે અને 2 ક્લોરીને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. એટલે અહીંયા આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા દરમિયાન
એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એટલા માટે આવા પ્રકારની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લોરીન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલા માટે એવા પ્રકારની અર્ધ પ્રક્રિયાને રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ અને સંપૂર્ણ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. સેમ એઝ ઇટ નીચેની બંને પ્રક્રિયાને પણ એ જ રીતે સમજી શકીએ. સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ રીતથી આપણે ઇલેક્ટ્રોન વિનિમયને આધારે વ્યાખ્યા આપી આ પ્રમાણે આપી શકીએ. ઓક્સિડેશનની વ્યાખ્યા: જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવે છે એવા પ્રકારની અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જે અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે છે એ પ્રકારની પ્રક્રિયાને રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને સંપૂર્ણ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. અને આ એમના ઉદાહરણ, આ ઉપરાંત અન્ય ઉદાહરણ પણ આપી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક મહત્વના બે શબ્દો અને એનો ઉપયોગ આપણે 11 અને 12મા ધોરણની અંદર ઘણી બધી વખત આવશે અને એ છે ઓક્સિડેશન કર્તા. અને બીજો શબ્દ છે એ છે રિડક્શન કર્તા. વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટપણે સમજી લઈએ એટલે ખ્યાલ આવે ઓક્સિડેશન કર્તા કોને કહેવાય, રિડક્શન કર્તા. ઉપરની પ્રક્રિયામાં સોડિયમનું ઓક્સિડેશન થયું છે. કોણે કર્યું? તો ક્લોરીન. ક્લોરીનનું રિડક્શન થયું છે. કોણે કર્યું? જે રેડોક્સ પ્રક્રિયા છે, પાઠની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી કે જ્યાં ઓક્સિડેશન છે ત્યાં રિડક્શન છે. તો ઓક્સિડેશન હશે તો કોઈ રિડક્શન કરવા વાળું હશે, કોઈ ઓક્સિડેશન કરવા વાળું હશે. અહીંયા બંનેની અંદર સોડિયમનું ઓક્સિડેશન થાય છે પણ ક્લોરીનનું શું કરે છે? રિડક્શન. અને એટલા માટે સોડિયમ જે છે એ રિડક્શન કરતા પદાર્થ તરીકે છે. એટલે વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ ઓક્સિડેશન કરતા જેનું રિડક્શન થતું હોય તેને ઓક્સિડેશન કરતા કહેવાય. ઉપરની પ્રક્રિયામાં રિડક્શન કોનું થાય છે? તો કે ક્લોરીનનું. એટલે ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા શા માટે? તો કે બીજાનું ઓક્સિડેશન કરે છે. કોનું ઓક્સિડેશન કર્યું? સોડિયમ. એટલે જેનું પોતાનું રિડક્શન થતું હશે એટલે બીજાનું શું કરતા હશે? ઓક્સિડેશન. એટલે જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય. ઉપરની પ્રક્રિયાની અંદર ઉદાહરણ તરીકે ઉપરની પ્રક્રિયામાં ઉદાહરણ છે ક્લોરીન, ઓક્સિજન, સલ્ફર. આ બધા જ સોડિયમનું ઓક્સિડેશન કરે છે. રિડક્શન કરતા કોને કહેવાય? તો કે જેનું ઓક્સિડેશન થતું એ પદાર્થને રિડક્શન કરતા તરીકે ઓળખશે. રિડક્શન કરતા તરીકે કોણ? તો ઉપરની જે ત્રણ પ્રક્રિયા છે એમાં ત્રણેયમાં અલગ અલગ રિડક્શન કરતા પદાર્થ નથી. ક્લોરીનનું રિડક્શન સોડિયમે કર્યું, ઓક્સિજનનું પણ રિડક્શન સોડિયમે કર્યું, સલ્ફરનું પણ રિડક્શન સોડિયમે જ કર્યું. એટલે એકમાત્ર ઉદાહરણ જે લખી શકીએ સોડિયમ. આનો મતલબ એમ કહી શકાય કે ઓક્સિડેશન કરતા હશે એમ થતું હશે રિડક્શન અને એટલા માટે ઓક્સિડેશન કરતા હંમેશા ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ હોય. ઓક્સિડેશન કરતા હંમેશા ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ હોય. ઇલેક્ટ્રોન ગ્રહણ કરે એટલે કે મેળવે એટલે રિડક્શન થાય એટલે બીજાનું ઓક્સિડેશન કરી શકે. તો રિડક્શન કરતા પદાર્થ હોય હંમેશા ઇલેક્ટ્રોન દાતા પદાર્થ હોય. સોડિયમ છે ઇલેક્ટ્રોન દાન કરે છે એટલે એનું ઓક્સિડેશન થાય છે એટલે બીજાનું એ રિડક્શન કરે છે એટલે રિડક્શન કરતા. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની વ્યાખ્યા અને એની સમજ સાથે સાથે નોંધી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ. સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓને સમજવા માટે આપણે કેટલીક ધાતુઓને સમજીએ. આપણે અહીં ત્રણ પ્રકારની ધાતુઓની સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા સમજવાની છે. એક ઝિંક,
બીજું છે કોપર અને ત્રીજું છે સિલ્વર. ત્રણેયમાંથી કોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ત્રણેયની અલગ અલગ છે એટલે કોની વધારે છે અને કોની ઓછી છે એ સમજવા માટે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાને કોનું ઓક્સિડેશન થશે કોનું રિડક્શન થશે એના માટે આપણે બે અલગ અલગ પ્રકારના પ્રયોગો છે. એટલે પ્રયોગ 1 કોપર નાઇટ્રેટના દ્રાવણની અંદર ઝીંકની પટ્ટી. કોપર નાઇટ્રેટનું દ્રાવણ સૂત્ર લખીએ તો ખ્યાલ આવશે CuNO3 ટ્વાઇસ. કોપર નાઇટ્રેટનું દ્રાવણ. કોપર નાઇટ્રેટના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડુબાડવી. આ પ્રયોગ કરીએ તો ખ્યાલ આવશે કોપર નાઇટ્રેટ કે જે દ્રાવણનો રંગ બ્લુ રંગનો છે. કોપર નાઇટ્રેટનું દ્રાવણ એની અંદર બ્લુ રંગનું દ્રાવણ કોપર નાઇટ્રેટ અને ઝીંકની પટ્ટી. વિદ્યાર્થી મિત્રો આમ તો આપણે વ્હાઇટ કહી શકીએ પણ એક્ઝેક્ટ વ્હાઇટ નહીં પરંતુ ચાંદી જેવી અથવા એલ્યુમિનિયમ જેવી એ ઝીંકની પટ્ટી હોય છે. આમ તો એલ્યુમિનિયમને મળતી એવી વ્હાઇટ પટ્ટી ડુબાડવી. સમય જતા જે દ્રાવણનો બ્લુ રંગ છે એ બ્લુ રંગ ઝાંખો થાય છે અને જે ઝીંકની પટ્ટી જે ડુબાડેલી છે એ ઝીંકની પટ્ટીના જે દ્રાવણમાં જેટલો ભાગ ડુબાડેલો છે એ દ્રાવણનો ભાગ એની ઉપર લાળા પડતું પડ ચડે છે, કોપરનું પડ ચડે છે. હકીકતમાં પ્રક્રિયા શું થાય છે એટલે વર્ણન લખીએ તો લખી શકીએ કે થોડા સમય બાદ દ્રાવણનો વાદળી રંગ દૂર થાય છે તથા ઝીંકની પટ્ટી પર કોપર જમા થાય છે. શા માટે આવું થાય? તો એનું કારણ આવું હોઈ શકે જેના માટે નીચેની પ્રક્રિયા જવાબદાર છે. પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. ઝીંક પ્લસ દ્રાવણમાં જે Cu+2 છે અને દ્રાવણ માસ એટલે Cu+2 ને NO3 - 1 એ Cu+2 હશે એની સાથેની પ્રક્રિયાથી Zn+2 + C દ્રાવણમાં છે એટલે aqueous સ્વરૂપમાં પટ્ટી હતી એટલે સોલિડ સ્વરૂપે આ aqueous સ્વરૂપે અને આ સોલિડ સ્વરૂપે જમા થાય. શું થયું તો કે ઝીંકમાંથી Zn માંથી Zn+2 બન્યા. આ સંપૂર્ણ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા લખી છે કે જે અર્ધ પ્રક્રિયા આપણે સમજી શકાય કે Zn solid gives Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પ્રક્રિયા આપણે લખી શકીએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. કોપર જે છે એ કોપર દ્રાવણમાં Cu+2 aqueous રૂપમાં છે અહીંયા ઝીંકની પટ્ટીમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીં કોઈ વાહકતાર જોડેલો નથી એટલે ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર નહીં થાય પરંતુ દ્રાવણમાં રહેલા જે Cu+2 જે છે એ Cu+2 એ ઇલેક્ટ્રોન મેળવશે. દ્રાવણમાં રહેલા બે ઇલેક્ટ્રોન કોપર+2 મેળવી અને કોપર સોલિડ બનશે જેથી કરીને આ ઝીંકની પટ્ટી ઉપર કે કોપરનું પડ જમા થતું હશે. પ્રક્રિયા મેળવવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોન એટલે રિડક્શન પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયાનો સરવાળો એટલે ઉપરની પ્રક્રિયા આપણે મળશે.
અહીં વિદ્યાર્થી મિત્રો ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોપર ઇલેક્ટ્રોન મેળવે છે. ઝીંક નું ઓક્સિડેશન થાય છે, Cu+2 નું રિડક્શન થાય છે. સેમ એઝ ઇટ પ્રયોગ 2. હવે કોપરની પટ્ટી આના કરતા ટોટલી ઉલટું. ઝીંક નાઇટ્રેટ નું દ્રાવણ ઝીંક નાઇટ્રેટના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડવામાં આવે અને સેમ અવલોકન કરવામાં આવે. થોડા સમય બાદ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જોવા મળતી નથી. શા માટે એવું થાય? તો કે ઝીંક અને કોપરની સાપેક્ષમાં બંનેની સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયામાં ઝીંક એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ દર્શાવે છે, જ્યારે કોપર છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, દ્રાવણ શા માટે રંગહીન થયું છે? તો કે Zn+2 દ્રાવણમાં આવ્યું અને જેને કારણે તો કે Zn+2 દ્રાવણમાં આવ્યું અને દ્રાવણમાં NO3- હતા. કોપર +2 એની પર જમા થયા પણ NO3- હતા અને આ બંને વચ્ચે એ ZnNO3 ટ્વાઇસ ઝીંક નાઇટ્રેટનું દ્રાવણ બન્યું અને ઝીંક નાઇટ્રેટનું દ્રાવણ એ રંગહીન હોય છે. અહીંયા સેમ એજથી રંગહીન દ્રાવણ ઝીંક નાઇટ્રેટનું દ્રાવણ ભર્યું અને એની અંદર કોપરની પટ્ટી ડુબાડવામાં આવી તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી, કારણ કે કોપર ઊંધી પ્રક્રિયા, આ ઊંધી પ્રક્રિયા શક્ય થતી નથી. એટલે કોપર આપમેળે Cu+2 અને Zn+2 માંથી Zn બનતા નથી. અને એટલા માટે પ્રયોગ 1 અને 2 ઉપરથી આ બંને ઉપર સ્પષ્ટીકરણ કરી શકીએ કે આ બંનેમાં સ્પર્ધાત્મકમાં ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને જ્યારે કોપર +2 છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. હવે આ બંનેની સ્પર્ધાત્મકતાની વાત કરીએ તો એના માટે પણ સેમ એ જે બે પ્રકારના પ્રયોગ સિલ્વર નાઇટ્રેટ ની અંદર કોપરની પટ્ટી આ જ પ્રકારનો પ્રયોગ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની અંદર કોપરની પટ્ટી સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 માં કોપરની પટ્ટી, આ પટ્ટી કોપરની પટ્ટી અને AgNO3 નું દ્રાવણ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ હોય છે એ દ્રાવણ રંગવિહીન હોય છે. સમય જતા સેમ એજ થોડા સમય બાદ પ્રક્રિયા થઈ છે. અહીંયા થોડા સમય બાદ દ્રાવણ રંગવિહીનમાંથી વાદળી રંગનું બને છે તથા કોપરની પટ્ટી અંશમાં લખીએ દ્રાવણમાં ડૂબેલ છે, બહાર નહીં, પરંતુ જે દ્રાવણમાં ડૂબેલી છે તે કોપરની પટ્ટી જે છે એ કોપરની પટ્ટી પર Ag એટલે કે સિલ્વર એટલે કે ચાંદી જમા થાય છે, જેના માટે પણ સેમ આગળ લખ્યું એ પ્રમાણે નીચેની પ્રક્રિયા જવાબદાર છે. પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. કોપર સોલિડ માંથી કોપર +2 ઇક્વેટ એટલે કોપરની પટ્ટી છે કોપરમાંથી કોપર +2 બને. કોપર +2 દ્રાવણમાં જશે સાથે બે ઇલેક્ટ્રોન અને એ બે ઇલેક્ટ્રોન હોય છે એ Ag+ જે aqueous ફોર્મમાં છે એટલે કે દ્રાવણમાં છે એમાંથી સિલ્વર એટલે કે Ag સોલિડમાં નિક્ષેપિત કરે. સમગ્ર પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રમાણે સમજીએ તો કોપર gives કોપર +2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા twice Ag+ દ્રાવણમાં
એ 2 ઇલેક્ટ્રોન મેળવે અને જે સિલ્વર એટલે કે ચાંદી એ કોપરની પટ્ટી ઉપર જમા થાય. આ સમગ્ર પ્રક્રિયા આ પ્રમાણે જોવા મળે છે. આ બે પ્રક્રિયાનો સરવાળો કરી એટલે ઉપરની પ્રક્રિયા આપણને મળશે. બંને અર્ધ પ્રક્રિયામાં આપણે કન્વર્ટ કરી ઓક્સિડેશન રિડક્શન. વિદ્યાર્થી મિત્રો, કોપરમાંથી જે કોપર +2 બને છે અને સાથે સાથે 2 ઇલેક્ટ્રોન છે એ Ag+ મેળવી અને સિલ્વર Ag+ મેળવી અને સિલ્વર જે સોલિડ સ્વરૂપમાં એ કોપરની પટ્ટી ઉપર જમા થાય છે. જ્યારે દ્રાવણની અંદર તો કે દ્રાવણની અંદર Cu+2 આવે છે અને સાથે સાથે NO3- હતા. આ બંને વચ્ચેથી એ દ્રાવણની અંદર CuNO3 નું નિર્માણ કરે કે જે આગળ ચર્ચા કરી એ પ્રમાણે દ્રાવણનો રંગ બ્લુ એટલે કે વાદળી રંગનો પડે. આ રીતથી જોનો પ્રયોગ ઉલટાવવામાં આવે એટલે કે કોપર નાઇટ્રેટના દ્રાવણમાં જો સિલ્વરની પટ્ટી ડુબાડવામાં આવે તો થોડા સમય બાદ તમે જોઈ શકો કે પ્રક્રિયા થતી નથી. આનો મતલબ એમ કહી શકાય કે આ બંનેની સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમયની અંદર કોપર છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે જ્યારે સિલ્વર છે ઇલેક્ટ્રોન મેળવે છે. તો ત્રણની સ્પર્ધાત્મક પ્રક્રિયાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી વધારે કોની? તો કે આ બંનેમાં ઝિંકની વધારે, આ બંનેમાં કોપરની વધારે. તો એનો ક્રમ આ પ્રમાણે આપી છે કે ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી વધારે ધરાવે છે. કોની સાપેક્ષે? કોપરની સાપેક્ષે. અને સિલ્વર છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી ઓછી ધરાવે. આના કરતા ઊંધું ઇલેક્ટ્રોન મેળવવાની જો વૃત્તિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સિલ્વરની સૌથી વધુ કોપરની સાપેક્ષે અને ઝિંક કરતા કોપરની વધારે. આ જ રીતથી ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની વૃત્તિની તીવ્રતાને આધારે અહીં આપણે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખી છે. એ જ પ્રમાણે ધોરણ 12 ની અંદર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાને આધારે એક આખી શ્રેણી રચવામાં આવે છે જેને EMF ઇલેક્ટ્રોન મોટિવ ફોર્સ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. અને એનો અભ્યાસ એ આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણમાં કરવામાં આવે છે. લખી લઈએ.